ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કીધો. પહેલા અધિકારી બનવું પડે, વક્તાએ પણ અને શ્રોતાએ પણ. વક્તાના લક્ષણો બતાવ્યા છે ભાગવતમાં, શ્રોતાના લક્ષણો બતાવ્યા. સાહેબ, વક્તા કરતા શ્રોતાને ફાયદા વધારે છે. બોલવા વાળા કરતા બધા ઉપર આસને બેસાડે, પગે હાર પહેરાવે, પગે લાગે, એટલું જ બેનિફિટ. બાકી आध्यात्मिक दृष्टि बोलने वाले से सुनने वाले को फायदा ज्यादा है. पहलो फायदो શું? વક્તા જેમ બેઠો હોય એને બેસી રહેવું પડે. 9:30 જેમ ગોઠવાયા હોય 12:30 વાગે એમ જ બેસવું પડે. શ્રોતાઓને એવું કંઈ નહીં, ફરી આવે, આંટો મારી આવે, પાણી પી આવે, એક જ બીડી ફૂંકી આવે, એને કોણ ના પાડે? પહેલો ફાયદો. બીજું, શ્રોતાનો બીજો ફાયદો કયો? વક્તાને જો આગલી રાતનો ઉજાગરો હોય ને એને સૂવું હોય તો સુવાય નથી, ન સુવાય, કારણ કે બધાનું ધ્યાન એના પર હોય છે. જ્યારે શ્રોતાને એવું કંઈ નહીં, હારો હરખો થાંભલાનો ટેકો મળી ગયો હોય ને અડધો કલાક ખેંચી નાખ્યો હોય તો ખેંચી પણ લેવાય. આંખ બંધ કરીને બેઠો હોય તો બાજુવાળાને એમ લાગે હારો કેટલો ધ્યાનથી સાંભળે, બહુ ધ્યાનથી સાંભળે જો જાણે. કમસે કમ એક ફાયદા છે. પણ આધ્યાત્મિક ફાયદો કયો? આ તો હું લૌકિક વાત કરું છું. આધ્યાત્મિક ફાયદો કયો? વક્તા જલ્દી તન્મય નહીં થઈ શકે, શ્રોતા તન્મય થઈ શકે છે સાહેબ. વક્તાને તો બે દિમાગ ચાલતા હોય ને, એક તો બોલવાનું, બીજું દિમાગ ચાલતું હોય હવે ક્યાં જવાનું, આના પછી શું કહેવાનું. એના મન બે બાજુ ચાલતા હોય બોલનારના. સાંભળનારને તો લીન હો જાના હૈ, એકમેવ થઈ જવાનું હોય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અને મારે ખાસ આ વ્યાસપીઠ પરથી કહેવું પડશે કે બીજા બધા સ્થાનોની તો મને ખબર નથી, પણ પ્રગટેશ્વર ધામમાં બેઠેલો મારો એક એક શ્રોતા કથાનો અધિકારી શ્રોતા છે. કારણ કે દીક્ષિત હૈ, પૂજ્ય દાદા દ્વારા દીક્ષિત થયેલો સમાજ છે. શિવ પરિવાર એ કેવલ શિવ પરિવાર નથી, દીક્ષિત સમાજ છે. શિક્ષિત થવું સહેલું છે, દીક્ષિત થવું બહુ કઠિન છે સાહેબ. અને અહીંયા બેઠેલો એક એક શ્રોતા, उसमें तो ये भाव रहेगा ही. તમે જોજો, હજુ તો ખાલી આજે બીજો દિવસ છે. તમે જેમ જેમ કથાના દિવસો આગળ જાય એમ જોજો શું પુણ્ય પ્રતાપ છે પ્રગટેશ્વર દાદાનો. અને એના કરતા એ શું પુણ્ય પ્રતાપ છે પૂજ્ય પ્રભુ દાદાનો કે આ સ્થાન ઉપર પિતૃઓને, સાહેબ પિતૃઓ પણ અંતરિક્ષમાંથી કથા સાંભળી રહ્યા છે. કોઈને ખબર નહીં હોય, ફક્ત દાદા જ જાણે છે. દાદા સિવાય કોઈને આ વાતની ખબર નથી. અંતરિક્ષ મેં પિતૃઓ કથા સુન રહે હૈ. અને કથા સાંભળી રહ્યા છે એટલું જ નહીં, તમારા બધાના પિતૃઓ ઉપરથી બધાના ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે કે ધન્ય છે મારો પરિવાર, ધન્ય છે મારો વંશ વારસ. કે આજે શ્રાદ્ધ પક્ષમાં મને યાદ કરીને ભાગવતનું શ્રવણ કરાવ.